હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. બધાને વેધર દ્વારકાથી અને બધાને જય શ્રી રામ. આપણે કરતી લોકચારો આજે છે ને વેધર મસ્તીનું છે, એમાં કંઈ ઘટે એમ નથી. વરસાદ કાલનો રોકાઈ ગયો છે અને કાલે તડકો નીકળ્યો, સાથે તડકો નથી નીકળ્યો અને આશીનું વેધર મસ્તીનું થઈ ગયું છે. હવે વરસાદે લઈ લીધો છે વિરામ, બ્રેક લાગી ગઈ છે. બ્રેકના બટા આપણે કહેતા હતા ગોતતા તો જડી ગયા છે અને આવી રીતનું વેધર છે. ને આપણે જઈએ છીએ જુનાગઢ રહી છે, ત્યાં જઈને આપણે હું કરી છીએ ખ્યાલ બનાવી લોક મજાનું વેધર જોવા રોકાઈ ગયો છે. હાવ તડકો કાલ નીકળ્યો, તડકો નથી. અને હું છે ને રસ્તા નાઈધન થઈ ગયો છે કમ્પ્લીટ. આપણે છે જુનાગઢ જઈએ મેળ આવશે તો દાખું કંઈક મસ્તીનું લોકેશન છે, અહીંયા ટાઈમ મળશે તો દાખું. હું જાઉં છું અટાણે ઠેકાણે. હું તમને બતાવીશ હું કામે આવ્યો હતું, બધું ત્યાં તમને બતાવી. તમારે પણ ફાયદાકારક છે, તમારે જે જવું હોય તો બને જ લોગમાં. હેલો ફ્રેન્ડ, જો આપણે આવી ગયા જુનાગઢ. આયુર્વેદિક હોસ્પિટલ છે જે જુનાગઢમાં આવેલી છે અને મોટામાં મોટી સરકારી હોસ્પિટલ છે. અહીંયા બધું તમારે ટ્રીટમેન્ટ ફ્રીમાં થાય, દવાઓ પણ ફ્રીમાં મળે અને તમારે જો જૂનો દુખાવો હોય તે પણ મટી જાય. કમરનો દુખાવો છે કે પેટની ગમે તકલીફ છે, પણ વાર મોડું લાગે કારણ કે આ દેશી દવા છે ને એટલે વાર બહુ લાગે. દેશી દવાના ફાયદા બહુ થાય અને કોઈ વિલાયતી દવા ખાધેલી હોય ને એટલે તમારે વાર લાગે. લાગુ પડે પણ 4 મહિનામાં લાગુ પડે. જો આટણ લાઈન કેવડી છે સમજો, હું જરીક વાર બેઠો છે ને આપણે પછી અહીંયા પેશન્ટને મૂકીને વહી જાય છે. તો એ વારો આવે તો હું ફોન આવ્યો છે હું આવું છું અને જો આવી રીતે એટલી લાઈન છે લાંબી. અહીં અંદર રોકાવાની પણ સુવિધા છે, બધી સુવિધા છે. અને અટાણે લાઈનમાં ઉપર આધાર કાર્ડ લઈને ત્યાં તમે દવાનો નવો કેસ હોય એટલે તમને કેસ કાઢી દે, પછી એનો નંબર હોય, નંબર ઉપર તમને દવા મળી જાય. ગામડાઓના 14 દિવસની દવા આપે અને સિટીમાં તમે જુનાગઢમાં રહેતા તો 7 દિવસની જ આપે. બધી ફ્રીમાં હોય, કોઈ વસ્તુ 1 રૂપિયો અહીં લેતા નથી અને અહીંનું લાગુ જોરદાર પડે. મારી મમ્મીને જે કમરનો દુખાવો હતો ને અહીંથી જ મીઠો, બધા દવાખાનામાં ફરી લીધા હતા, ક્યાંય મેળે ન આવ્યો. અહીંથી મેળે આવી ગયો. અમે 1.5 વર્ષથી અહીંથી દવા લઈ છે અને ઘણા બીજાને અમારે અહીંથી જાય છે ગામમાંથી, હવે બધા જવા માંડ્યા છે. વાર લાગે પણ દવા લાગુ પડી જાય 100%. આયુર્વેદિક હોસ્પિટલ છે અહીં મોટી અને પાણીને વૃક્ષો પણ એવા વાવેલા છે અને નોખી દવાઓ બનાવે છે. અમે દવા બતાવે. છોકરાઓને ભણવાની પણ હોસ્ટેલ છે. જાટણ હું બેઠો છું અહીંયા અને વિડીયો શૂટિંગ કરું છું. જા એટલી ગાડીઓ પડી છે, બધા દવા લેવાવાળા જ છે, રોકાવાળા હોય. એમાં સ્ટાફે મોટો છે, સુવિધા જોરદાર છે. અહીંયા દવાઓમાં શું છે ફાકી અને તમારી પાવડર જેવું આપે અને ઉકાળા અને દેશી દવાઈઓ આપે. લાગુ મોડી પડે એટલે જો આ વૃક્ષો બધા વાવેલા છે, પણ કેટલી જાતના વૃક્ષો છે, કેટલી કેમ દવા બને ને એ બધી પ્રેક્ટિકલ શીખવાડતા હોય. આ બધા લાઈનમાં ઊભા છે એટલે બાયનરી લોકમાં દવા લેવી ને તો આયુર્વેદિકનો મોટામાં મોટો ફાયદો છે. દવા આવી દવા હોય અહીંયા તરત અમારી ખાવા જડા હેંજાણે પીએ લોકેશન તો મસ્ત. લાઈન એટલે ગજબ લાઈન છે. હું તો બહાર આવતો હતો પેશન્ટને અહીંયા મૂકીને આવતો હતો. વારો આવશે હવે તો સારું. હું ઉભો ભવનાથ મેળ દવા એટલે તો મોડું થઈ ગયું. જવું છે ભવનાથ મેળ આવે તો. અટાણે દવા નજારો દો ગયો ગિરનાર પાછળ અડી ગયા. કાળવો આયુર્વેદિક દવાનો શું ફાયદો થાય છે? ફાયદો મોટો થાય. તમે વિલાયતી દવાનો ફાયદો ન થાય. આયુર્વેદિક મોડી લાગુ પડે. જુનાગઢ નજારો આગળ દાતાર રોડ છે. હા છે વાદળાડી યાર. પૂરા લઈ ગયા રોડ નહીં મોટી ગામ વરસાદ રોકાઈ ગયો છે. હા પ્રોબ્લેમ મોટો થાય. એક નંબર છે ગિરનારનું લોકેશન. ગિરનાર
ગિરનાર જવું છે ફરવા. એ વ્લોગ બને તો ન બને તો જોયા જેવું છે મસ્ત બનાવશું વ્લોગ બનશે તો. મને તો આ લોકેશન બહુ ગમ્યું.